જય ભવાની, જય માતાજી. આજે ખરેખર હેપી રામનવમી સૌને. અને રામનવમીના દિવસે માં કૈકેયીનો જે માતૃપ્રેમ, અદ્ભુત માતૃપ્રેમ, એની નાનકડી વાત કરવાનું મન થાય. સંતો પાસેથી સાંભળેલું, ડાયરાના ભીખુદાનભાઈ જેવા મોટા કલાકારો પાસેથી સાંભળેલું અને વાંચેલું પણ ખરું. વાત મને બહુ ગમી એટલે ટૂંકમાં જ કહું છું કે જ્યારે દશરથ રાજા જમવા બેસતા ત્યારે સાથે બધાને બેસાડતા. એમાં રામ ના હોય તો એમને બિલકુલ ન ગમે. એક દિવસ જમવા બેઠા ત્યારે રામ ભગવાન નહોતા. એ બાળ રામને શોધવા માટે ઘણાને મોકલ્યા. તો જે જાય તે સમાચાર લઈને આવે કે મારો દાવ પૂરો થાય ત્યારે આવું. ત્યાં રમત રમતા હતા અને એ વખતે મારો દાવ બાકી છે, મારો દાવ બાકી છે કર્યા કરે. અને છેવટે કંટાળીને માં કૈકેયી ગયા અને કીધું કે બેટા ચાલને. તો કે માં દાવ પૂરો થાય પછી આવું. તો કે હું બેઠી જ છું, તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. તો કે માં બોલાવવા તો બધા બહુ આવ્યા, પણ આવું કહેનારા માં તમે જ મળ્યા. એમ કરીને માના ખોળામાં બેસી ગયા. પછી માં બધાએ દાવ લીધા છે, મારે દાવ તો આપવો પડે ને. હા બેટા, હું બેઠી છું, તું તારો દાવ આવે આપી દે પછી આપણે જઈએ. અને પછી ખરેખર દાઢીમાં હાથ નાખતા નાખતા પ્રભુ રામ બોલ્યા બાળ સ્વરૂપમાં કે માં હું તને કેટલો વાલો, બહુ વાલો બેટા, બહુ વાલો, તારા માટે જાન આપી દઉં. માં જાન નથી આપવાના, હું તને બહુ વાલો હોય તો મને ખરેખર 3 વચન આપ, મારું કામ તારે કરવાનું છે. માં કૈકેયીએ દશરથ રાજા પાસે 3 વચન માગ્યા, ત્યાં રામે 3 વચન માગ્યા. માં એક તો મારું કીધું તારે કરવાનું, તું ના પાડી દે. બીજું વચન એ કે હું જે કામ કરવા જઈ રહ્યો છું એ જગતના ઉદ્ધાર માટે કામ કરવાનું છે અને એ માટે મેં અવતાર લીધો છે માં. અને ત્રીજું, માં હું જે તને કહું છું કે તારા ભરતને 14 વર્ષ માટે ગાદી આપજે અને મને 14 વર્ષનો વનવાસ આપજે. કે અરે અરે આવું શા માટે? માં ખૂબ જ પૃથ્વી પર પાપનો ભાર વધી ગયો છે, રાક્ષસો અનીતિ કરી રહ્યા છે, યજ્ઞો થવા દેતા નથી અને બધા ઋષિઓ બહુ ત્રાહિમામ થઈ ગયા છે. ધાર્મિક કોઈ પણ કામ થતા નથી, આ બધાનો વિધ્વંસ કરવો છે માં. અને મને પથારીમાંથી ઉતરું ત્યારથી ફૂલની જાજમને પથારી હોય છે તો હું પગ જમીન પર નથી મૂકવા દેતા. એ મને ત્યાં જવા દેવાના હતા માં, નહીં જવા દે. મારું કામ અધૂરું રહેશે. ઐશ્વર્ય કાર્ય પૂરું કરવા, આ અધર્મોનો નાશ કરવા માં તારા મને જરૂર છે. બાપુજી પાસે જેવા તારા 3 વચન છે એમાં માગી રહેજો માં, કારણ કે આ વચન માગીશ તો જ મને જવા દેશે. હું માગું બેટા? તો એમ કહેજો કે રામને 14 વર્ષ વનવાસ. તો સીધું કહીશ તો કહેશે કે કેમ, એને શું તકલીફ છે રામ માટે? તો એવું કહેજો કે મારા ભરતને ગાદી આપો રાજ્યાભિષેકના દિવસે અને રામને 14 વર્ષનો વનવાસ આપો. આ તો ખાસ તારે માગવાના સાહેબ. અને પછી માં વચને એ પ્રમાણે બંધાઈ અને માંગેલા. પણ સૌથી રામાયણનું ખરેખર અદ્ભુત અને છૂપું પાત્ર પ્રેમનું, આમાં કૈકેયીને લાખ લાખ વંદન કરવાનું મન થાય. બધા હિત તો કરતા હતા. લક્ષ્મણના પત્ની ઉર્મિલાએ પણ વિયોગ સહન કર્યો, બધાએ પાત્રોએ સહન કર્યો 14 વર્ષ. પણ કૈકેયીનો જે વિયોગ હતો મિત્રો, તાણા ખાઈને, લોકોની ગાળો ખાઈને, કલંક સાંભળીને કલંકિત શબ્દો સાંભળી અયોધ્યા સહિત આખી દુનિયાના એ માએ 14 વર્ષ કેમ કાઢ્યા હશે એ માનું મન જાણે. રામને ખબર હતી. આવીને પહેલાં જ માં કૈકેયીને મળવા ગયા હતા. અને ખરેખર અદ્ભુત આ પ્રસંગ. આજે માં કૈકેયીની માતૃત્વની ખરેખર જે ખૂબ પ્રેમભરી લાગણી એ રામનવમીના દિવસે કહેવાનું મન થાય. મારી વાણીને વિરામ આપું છું. માય કૈકેયીને લાખ લાખ પ્રણામ કરી અને અદ્ભુત છુપા પત્રને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હો, જય ભવાની, જય માતાજી.